ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 8:15 અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. મેડમે ઓલરેડી ભાખરી તો રેડી કરી દીધી છે, ચા બની રહી છે. ચલો પેલા ચા બની જાય પછી આપણે બ્રેકફાસ્ટની મજા લઈ લઈએ. મેડમ લાગી ગયા છે એમના કામમાં. મેડમજી, મેડમજી, આ શું કર્યું? સાવરણીના છોતરા કાઢી નાખ્યા. આમ જો, હે ધબધબાઈ નાખી. બરાબર છે. તો હવે બધાને સીતારામ કીધા છે. જય શ્રી કૃષ્ણ, સીતારામ. ચાલો તો બધાને સીતારામ કીધા છે. કમેન્ટમાં જરા સીતારામ લખી દો. તમે લોકો લખતા નથી સીતારામ. કોમેન્ટમાં જરા સીતારામ તો લખો. ભગવાનનું નામ લખવામાં શું પ્રોબ્લેમ હોય? મને એ નથી સમજાતું. કમસે કમ ભગવાનનું નામ તો લખો. બ્રેકફાસ્ટ લઈ લઈએ પહેલા, પછી મોડું વાંધો બહુ જલ્દી. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે કામ ધંધે જવાનો, ઓફિસ જવાનો. તો ચાલો મળીએ છીએ બહુ જલ્દીથી. જોડાયેલા રહેજો. ઘરે રાતના વાગી ગયા છે 9 અને યંશુભાઈ એની મસ્તીમાં તૈયાર. જો દેશી જુગાડ હો ભાઈ, એકદમ દેશી જુગાડ. ડબ્બાના ઢાંકણાથી પેલી ડીશ ફેંકવાની આવે ને એની જેમ રમે છે યંશુભાઈ. અને યંશુભાઈને આજે વોટર કલર પૂરવાના છે. તો ફર્સ્ટ ટાઈમ આવ્યું છે વોટર કલરનું. તો વોટર કલર યંશુભાઈને આવડતા નથી. ચાલો યંશુભાઈ, હું ખાઈ લઉં ને એટલી વારમાં તમે વોટર કલર સ્ટાર્ટ કરો. ચાલો 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 ચાલ. ચલો મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. મેડમજી, સોરી બ્રેકફાસ્ટ નહીં, હવે તો અત્યારે તો ડિનર હોય ને. ડિનર ડિનર ડિનર, સોરી સોરી સોરી, બ્રેકફાસ્ટ આવી જાય છે. પહેલા બ્રેકફાસ્ટ બનાવતા હોય ને એનું જ્યાં બ્રેકફાસ્ટ યાદ આવી જાય છે. ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે. સોરી વન્સ અગેન. શું? ડિનર સેટ નથી લેવાનો, ડિનર કરવાનું છે, ડિનર લેવાનું છે. અચ્છા, ત્યાં બનાવી બધું ડિનર બધું છે ને, માળિયા પર બેસીને જમાડે. બોલો, આવું કામકાજ છે. ચાલો યંશુભાઈ, કેમ હજુ આવ્યા નહીં તમે? હે ઓય, ચાલ ને ભાઈ, ચલો એટલે ફટાફટ પૂરાઈ જાય. ચલો પછી યંશુભાઈ માટે કલર લાવવા પડશે. અમુક વોટર કલર ફર્સ્ટ ટાઈમ છે, જોકે મેં બહુ ઓછા પૂર્યા છે. વધારે તો મેં નથી પૂર્યા, એટલે આપણને બહુ આઈડિયા છે નહીં, પણ કરીશું જેવું થાય એવું. ટ્રાય કરશે તો જ આવડશે ને, એમનું તો નથી આવડતા ને. રાઈટ વાત છે કે નહીં, કે જરા કમેન્ટમાં જરૂરથી લખજો. તો ચાલો હું ડિનર લેતો જાઉં ને યંશુભાઈનો કલર પૂરતા જાય. લેવાઈ ગયું છે. જો યંશુભાઈના કલર ચાલુ થઈ ગયા છે. ફર્સ્ટ ટાઈમ યંશુભાઈ વોટર કલર એના ચિત્રમાં પૂરી રહ્યા છે. ડ્રોઈંગ બહુ ખાસ નથી બનાવ્યું યંશુભાઈ, કલર હજુ શીખે છે. આમ જુઓ, આવું ડ્રોઈંગ બનાવવાનું હતું. જો એક પાંખડું નાનું, એક મોટું, એક દિલ નાનું, એક મોટું, ને અહીંયા જુઓ, અહીંયા કલર અડી ગયો છે ભાઈથી, બ્રશથી, હાથથી. થાય એવું હવે શીખતા હોય, સ્ટાર્ટિંગમાં નવું નવું હોય. જેમ જેમ પ્રેક્ટિસ પડતી જશે આગળ આગળ એમ એમ થતા જશે. પણ જોઈએ હવે આખું ચિત્ર બની ગયા પછી જોઈએ કેવું ઉઠાવ આવે છે. આવશે તો નહીં એટલો બધો ખાસ, પણ જોઈએ છે. અને 6 જ કલર છે યંશુભાઈ પાસે, એમાંથી બધા કલર કોમ્બિનેશન બનાવવાના છે, મિક્સઅપ કરી કરીને. તો જોઈએ હવે કઈ રીતે ચિત્ર બને છે ને કેવું લાગે છે બન્યા પછી. એક પતલું 1 નંબરનું બ્રશ પણ લઈ આવ્યા છીએ. જો એક પેલા ગ્લાસમાં પડ્યું છે જાડું મોટું બ્રશ, અને આ 1 નંબરનું બ્રશ લઈ આવ્યા છીએ. 0 નંબરનું તો બહુ કંઈ ખાસ કામનું ન થાય. તો યંશુભાઈને ડિફિકલ્ટી તો બહુ પડી રહી છે, હે ને યંશુભાઈ? કેટલી પડી રહી છે?
જુઓ, સૌથી પહેલા બોર્ડર કરતા શીખવાડ્યું છે યંશુભાઈને. એટલે બોર્ડર થઈ જાય ને તો પછી શું છે, કલર આઉટર લાઈનની બહાર ન નીકળે. બરાબર છે ને? ચાલુ છે હજી તો, બને પછી જોઈએ કેવું બનાવે. ફાઇનલી ડ્રોઈંગ કમ્પ્લીટ થયું છે. જુઓ, દૂરથી તો ફર્સ્ટ ક્લાસ લાગે છે, પણ નજીકથી એટલું બધું બરાબર છે નહીં. બરાબર છે, કેમ કે ફર્સ્ટ ડે તો ફર્સ્ટ ટાઈમ યંશુભાઈ વોટર કલર ડ્રોઈંગની અંદર પૂર્યા છે. જો ડીશ બીસ યંશુભાઈ સાફ કરી છે, એ પણ પ્રોપર નથી કરી. ગ્રીન કલર બેસી ગયું છે, પ્રોપર ઘસી નથી. મમ્મીને એટલે વ્યવસ્થિત કરી આપે. હા, જતો રહેશે. પેલા તારથી અંદર નાખશે ને પેલું વાસણ સાફ કરવાનું લિક્વિડ, એટલે જતો રહેશે. બરાબર છે? તો બીજી બંને છે ને? ચાલો, બંને છે. સાચવજે હો ભાઈ, કોઈ ના નાખતો નહીં તો જો આવી રીતે જરૂર પડશે. બરાબર છે? કેવો રહ્યો યંશુભાઈ, એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો. વોટર કલર ગમે કે પેલા મીણિયા કલર? પેન્સિલ કલર ગમે? પેન્સિલ કલરમાં આવું વ્યવસ્થિત દેખાય નહીં ચિત્ર, મીણિયા કલર જેવું ના દેખાય. કયા? એ તો મીણિયામાં થાય ને. હા, તો મીણિયામાં જ મજા આવે ને. હા, સારા ચિત્ર, સારા ડ્રોઈંગ છે ને મીણિયા કલર પૂરે તો જ સારા લાગે. આમાં છે ને ટાઈમ પણ બહુ ખાઈ જાય. કેટલા વાગ્યાનો બેઠો? 9 વાગ્યાનો. હું આવ્યો ત્યારનો બેઠો છું. હજુ જુઓ 11:30 થઈ ગયા છે. માંડ કમ્પ્લીટ થયું છે અત્યારે. જસ્ટ હજી કમ્પ્લીટ કરીને ઊભા થયા છીએ, હે ને? સાથે યંશુભાઈને થોડું છે ને ગાઈડન્સ આપવું પડ્યું. આવી રીતે કરવાનું, આવી રીતે કરવાનું. હજુ પ્રેક્ટિસ નથી પડી, ફર્સ્ટ ટાઈમ છે. ધીરે ધીરે કદાચ પ્રેક્ટિસ પડી જશે, પણ આની અંદર છે ને ટાઈમ બહુ ખાઈ જાય. અને પાણી વાળું હોય ને એટલે સારું હાથ ને બાથ ને બધું બહુ બગડે, ખરાબ બહુ થાય. એટલે છે ને થોડું ડિફિકલ્ટ થઈ જાય. અને ડ્રોઈંગ કર્યા પછી, કલર કર્યા પછી એને સુકાવવાનું પણ ધ્યાન રાખવું પડે. જો પેજ ઉડી જાય ને તો પાછું બધે જ ફેલાય જાય. એટલે મીડિયા ઇઝ ધ બેસ્ટ. એની જેવું એકે નહીં. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો. તમને કયા કલર પસંદ છે? મીડિયા, સ્કેચ પેન, પેન્સિલ કલર કે પછી વોટર કલર? જરૂરથી કમેન્ટમાં લખજો. અને તમારા બાળકો હોય તો તમારા બાળકોને કયા કલર પસંદ છે એ પણ જરૂરથી લખજો. વોટર કલર આપણને પસંદ નથી, કેમ કે બહુ ગંદુ બહુ થાય, એટલે ના મજા આવે. તો મેડમ અત્યારે આરામ પર છે. યંશુભાઈ ડ્રોઈંગ કરી દીધી છે. યંશુ મૂકી નહીં દેતો, પેક કરી દીધું કે હું દે? મુકાઈ ગયું છે મેં જોઈ લીધું. એમ ન હોય યાર, ઓપન રાખવું પડે. શું યાર તું પણ, તને મેં પહેલા કીધું તું પેક નહીં કરતો, સુકાવા દે. સવાર સુધી મૂકી દે ને. પણ ભલે ને સુકાઈ ગયું, વધારે સુકાય તો તને શું પ્રોબ્લેમ છે? કંઈ પ્રોબ્લેમ છે? ખુલ્લો મૂકી દે ને, એમને વાળીને મૂક. છે ને આવું કામકાજ છે, સુકાવા દેવાનું હોય. ભલે કંઈ નથી થયું, રહેવા દે ને. સવારમાં મોર્નિંગમાં લઈ લેજે ને ભાઈ, મોર્નિંગમાં લઈ લેજે ને. ઠીક છે ને, સુકાવા દેવું પડે. એમને તમે લઈ લો તો પછી કલર સુકાય નહીં તો બીજે બધે ચોંટે. ભાઈ કરી દીધું પેક. અને બીજું એ આ પ્રોબ્લેમ છે ને આમાં મોટી માથાકૂટ એ કે પેજની નીચે કંઈક તમારે રાખવું પડે. જો તમે ન રાખો એટલે બીજું પેજ પણ કેમ પેપર પાણીમાં પલળે એટલે લોંદા જેવું થઈ જાય, એની જેવું થઈ જાય. કલર પૂરતા હોય ને ત્યારે એકદમ નરમ થઈ જાય, ફાટવાની પ્રોબ્લેમ રહે છે. લાઇટ ડાર્કમાં છે ને બહુ ડિફિકલ્ટી રહે, બહુ ડિફરન્ટ કલર થઈ જાય.
એક કલર છે જે ફર્સ્ટ કલર પૂર્યો હતો ને એ કલર બ્રાઉન કલર હતો. જ્યારે બનાવ્યો ત્યારે સેમ લાગતો હતો, પણ જ્યારે કલર પૂર્યો ને ત્યારે બરાબર નહોતો લાગતો, ડિફરન્ટ કલર થઈ ગયો. એટલે એ પ્રોબ્લેમ પણ આમાં બહુ રહી છે. એટલે બેસ્ટ મીણિયા, બરાબર છે. નિહારવા આવી ગયા છે. ડ્રોઈંગ કેવું છે, થોડો ઘણો હાથ આમાં મેડમનો પણ છે, હે ને મેડમજી? મેં કાંઈ કીધું નથી. થોડો થોડો તમે ટ્રાય કરી છે. મેં કલર જરીક પીળો હા, તો એ જ કહું છું ને, થોડો થોડો કલર તમે પૂરો, થોડો ઘણો હાથ તમારો પણ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.